નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું એક એવા કપાસ બિયારણની જેમાં ગુલાબી ઈયળ આવતી નથી। તો ખેડૂતો માટે ખુશીના સમાચાર આવી ગયા છે। 5G નવું કપાસ બિયારણ આવી ગયું છે, જેની આપણે વિગતવાર વાત કરીશું। ત્યાર પહેલાં ચેનલ પર નવા હો તો વિડીયોને લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ખેડૂત મિત્રો, જો તમારે આ બિયારણનું વાવેતર કરવું હોય તો કોમેન્ટ કરીને બતાવજો, તેમજ હું મારો મોબાઈલ નંબર પણ તમને જણાવીશ। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો ખેડૂત મિત્રો, તમને ખબર છે અને તમે જાણો છો કે ગુલાબી ઈયળના કારણે કપાસમાં 30થી 40% જેટલું નુકસાન થાય છે, તેમજ કપાસ વીણાટમાં ડબલ મજૂરી લાગે છે, દવાના ખર્ચા વધે છે। તો આ બધી ચિંતા દૂર કરી દેશે આ કપાસની નવી વેરાયટી, જેમાં મોટા ઝીંડવા, જે આપણે પહેલાં શંકર કપાસમાં આવતા હતા તેવા જ મોટા ઝીંડવા થાય છે, તેમજ ઝીંડવાનું વજન પણ સારું થાય છે। ઝીંડવાના વજનની વાત કરીએ તો એક ઝીંડવાનું 8 ગ્રામથી વધારે વજન થાય છે। તેની અંદર જે ફોદાની અંદર જે 4 પેશી હોય છે રૂની, તેની અંદર એક પેશીમાં 8 થી 9 કપાસિયા હોય છે, અને પહેલા ફાલથી છેલ્લા ફાલ સુધી એક સરખું ઝીંડવું બને છે। જે છેલ્લા ફાલનું ઝીંડવું, આપણે જે પહેલા ફાલનું ઝીંડવું હોય તેવું જ ઝીંડવું મોટું થાય છે। અને જે રૂની લાઇટ જે આવે છે ખેડૂત મિત્રો, તે હું તમને ગેરંટી સાથે કહું છું કે આ બિયારણની વેરાયટીમાં જે રૂની લાઇટ આવે છે એવી લાઇટ અન્ય બિયારણમાં કોઈ બિયારણની અંદર નહીં હોય। એવી લાઇટ સફેદ આવે છે, જેથી ખેડૂતોને બજાર ભાવમાં પણ ખૂબ સારો ફાયદો થાય છે। રોગની વાત કરીએ તો સામાન્ય સુસિયાત જીવાત, સફેદ માખી, મોલો મસી, થ્રિપ્સ જેવા રોગો, જે સામાન્ય રોગ બધા જ બિયારણમાં આવે છે, તે રોગની દવાનો છંટકાવ કરવાનો છે। જે અન્ય બિયારણથી ઓછી જીવાત આવે છે તેની સામે રોગ પ્રતિકારક ક્ષમતા 30% વધારે છે। તો તેનું કારણ શું છે ખેડૂત મિત્રો? તો આ બિયારણનું એક કારણ એ છે કે જે આનું ફૂલીકરણ કરવામાં આવે છે તે એક નર ફૂલથી 2 નર માદાને ફૂલીકરણ કરવામાં આવે છે, જેના કારણે તેમાં જે બીટીની ટકાવારી આવે છે તે 90%થી વધારે આવે છે, જેના કારણે આ વેરાયટીમાં ગુલાબી ઈયળ આવતી નથી। જે અન્ય બિયારણોમાં 70%ની અંદર બીટી ટકાવારી આવે છે, તેથી તેમાં ગુલાબી ઈયળ આવે છે, જેથી ખેડૂતોને ભારે નુકસાન થાય છે। તો ખેડૂત ભાઈઓ, જો તમારે આ બિયારણનું વાવેતર કરવું હોય તો આપણી પાસે આ બિયારણ આવી ગયું છે। તો તમે જો આ બિયારણનું વાવેતર કરવા માંગતા હો તો મારો મોબાઈલ નંબર તમને આપું છું, 7398488267। ફરીથી એકવાર નંબર નોટ કરી લેજો, 7398488267। જે આ નંબર પરથી બિયારણ મેળવી શકો છો, તેમજ આ નંબર ઉપર સાંજે 8 થી 10 વાગ્યા સુધી જવાબ તમને મળી રહેશે। તો ખેડૂત મિત્રો, આ બિયારણ ખાતરીવાળું છે અને 100% ગેરંટી સાથે આપવામાં આવશે। વિડીયો અંત સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।